ગુજરાતભરમાં નાની ઉંમરના યુવાનોના હાર્ટ એટેકને લઈને મોતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે આજે હિંમતનગરનું 21 વર્ષીય કેવિનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। હિંમતના એક સિનિયર મીડિયા ફોટોગ્રાફરના પુત્ર કેવિન રાવલનું ગત રાત્રિએ એસિડિટી થયા બાદ ઘરમાં જ ઢળી પડ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ યુવાનનું મોત થયું હતું તો ફરજ પરના ડૉક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો। આ યુવાને ચાલુ સાલે જ રોબોટિક્સ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો। ઘરનો 21 વર્ષીય કેવિન રાવલનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અમારા મિત્રનો બાબો 22-23 વર્ષ ઉંમર ગઈકાલે સાદો સમો બેઠો હતો અને થોડા દાડા પહેલાં તાવ જેવું હતું તે દવા લીધી અને ગઈકાલે અમે બધા બેસીને જોડે વાત જ કરતા હતા અને કે મને અહીંયા આગળ છાતીમાં બરે એસિડિટી જેવું લાગે છે, તો એસિડિટીની ગોળી લીધી અને આરામ કરવા બેઠો અને 10 મિનિટમાં તો ઊભો થવા ગયો અને નીચે પડી ગયા એવો એને લઈને અમે ગાડીમાં લઈને દવાખાને પહોંચતા રસ્તામાં જ એને એક્સપાયર થઈ ગયો। હવે ડૉક્ટરે કેવું હતું કે એટેક આવી ગયો આટલી ઉંમરે। આવું તો કોઈ વિચાર્યું કે આ ઉંમરે એટેક આવે। ગુજરાતમાં બનાવ પણ બનતા હોય છે। હા, પણ આ હવે આના માટે કંઈક કોઈ બહુ વધી ગયા છે આ બનાવ, તો સરકાર કંઈક આ પ્રત્યે આરોગ્ય વિભાગ ધ્યાન દોરે તો બીજા ઘણા કુટુંબોમાં એ યુવાનો બચી જાય, કારણ કે આટલી નાની ઉંમરમાં આ રોગ આવવા બહુ એ વાત છે। ખાસ કરીને યુવાનો ઉપર જ આ રીતના, હા, યુવાનો ઉપર જ વધારે પડતા। અશોકભાઈના પરિવારના કેટલા સભ્યો હતા? હા, અશોકભાઈના પરિવારમાં બાબો બે જ હતા। હવે બાબો તો રહ્યો નહીં। ઓકે, શું નામ તમારું? કલ્પેશભાઈ આર પટેલ।